ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી. બાપુની આ વાત તમારે સાંભળવા જેવી છે. સત્ય ખબર પડી જશે. બાપુ આ વાતમાં જરા મૂંઝાઈ ગયા છે. સાંભળો, હું તમને મેલી વિદ્યાવાળો દેખાઉં છું. મેં આ બધું પહેર્યું છે ને એટલે અમુક લોકો મને મેલી વિદ્યાવાળા બાપુ સમજે છે. હું કોઈ મેલી વિદ્યામાં માનતો નથી, દોરા ધાગામાં માનતો નથી. હું તો બસ એક ભગવાનના ભજનમાં માનું છું. પણ અમુક લોકો મારે વેશભૂષા જોઈ અને મને એમ સમજે છે કે બાપુ મેલી વિદ્યાવાળા છે. તો જો મેલી વિદ્યા હું જાણતો હોત તો 8-9 મહિનાથી હું મંદિર માટે ફરું છું. ક્યાંક ક્યાંક મંદિરમાં રહ્યો 1.5 મહિનો, ક્યાંક મહિનો. તો અહીંયા બધા સંચાલકો હોય છે, વહીવટ કરતા હોય છે, ટ્રસ્ટી હોય છે. તો જો મને મેલી વિદ્યા આવડતી હોત તો હું ટ્રસ્ટીઓને કાબૂમાં ન કરી લેત મારા વશમાં. મેલી વિદ્યા જાણતો હોત તો 10 ટ્રસ્ટી હોય કે 7 હોય એ બધાનું મારી મુઠ્ઠીમાં ન કરી લઉં. મેલી વિદ્યા આવડતી હોત તો મારે મંદિર મૂકવાની જરૂર નથી. પણ મને અમુક લોકો મેલી વિદ્યાવાળો સમજે છે. હું માતાજીના સોગન ખાઈને કહું મને કાંઈ મેલી વિદ્યા આવડતી નથી. પણ અમુક લોકો મારી ટીકા કરે છે, નિંદા કરે છે. સાધુની નિંદા ન કરો. સાધુ દુભાવે 3 જાય, ધન ધરા ને વંશ. ના જોયા હોય તો જોઈ લ્યો રાવણ દુર્યોધન ને કંસ. હું એમાં કાંઈ જાણતો નથી, તોય અમુક લોકો મને કહે છે કે બાપુ મેલી વિદ્યાવાળા છે. મેલી વિદ્યા આવડતી હોત ને તો હું આય ન બેઠો હોત, મોટી ઓફિસ ખોલીને બેઠો હોત અને મેલી વિદ્યામાં દરેકના કામ થતા હોત. આવડતું હોત તો આલિશાન મોટરોમાં ફરતો હોત. ક્યાંય મંદિરમાં મારે ધૂપ દીવા આરતી કરવાની, આ ઝાડુ મારવાની, પોતા મારવાની જરૂર નથી. મેલી વિદ્યા આવડતી હોત તો. મેલી વિદ્યા સાધુ કોઈ દી કરે જ નહીં અને સાધુ મેલી વિદ્યામાં પડે જ નહીં. કારણ સાધુ એના ભજનમાં લીન હોય. સાધુ ફક્ત સાધના કરે. જુનાગઢ ગિરનારમાં કેટલાય સાધુ હજી ભોંયરામાં સાધનામાં બેઠા છે. એ લોકોને કલ્યાણ માટે આ સાધનામાં બેસે છે કે કાંઈક સિદ્ધિ પ્રાપ્ત થાય તો આપણે લોકોને આશીર્વાદ દઈએ અને એ આશીર્વાદથી લોકોનું કલ્યાણ થાય એટલે સાધનાઓ કરે છે. એવી ભગવાનની સાધના તો મેં કરેલી છે લોકોના કલ્યાણ માટે. બાકી મેલી વિદ્યામાં હું માનતો નથી, દોરા ધાગામાં માનતો નથી. મેલી વિદ્યા એટલે શું એ મને ખબર નથી અને મારે મેલી વિદ્યા કરીને ક્યાં જરૂર છે. મેલી વિદ્યા આવડતી હોત ને જે ગામમાં કદાચ હું મંદિરમાં હોત તો એ ગામને આખાને હું કાબૂ કરી લેત. ગામ હું કહું એમ જ કરત. પણ એવી મેલી વિદ્યા, અને એ ખોટું છે. મેલી વિદ્યામાં હું માનતો નથી. મેલી વિદ્યાથી કંઈ શક્ય નથી. આ અમુક એડવર્ટાઈઝ આવે છે મેલી વિદ્યાથી વશીકરણ કરો ને આમ કરો. એ ઓફિસો ખોલીને બેઠા છે, એના ક્યાં કાર્ય સફળ થાય છે. એ મેલી વિદ્યા બીજે પહેલાંના યુગમાં હતું. હવે એવું કાંઈ છે નહીં. ડિજિટલ જમાનો આવી ગયો એટલે આવું કાંઈ છે નહીં. પણ મેં આ બધું પહેર્યું છે એટલે કદાચ મેલી વિદ્યાવાળો સમજે છે. શું કરું, તમે જવાબ આપજો. હું તમને મેલી વિદ્યાવાળો દેખાતો હું તો જવાબ આપજો. બાકી જો અત્યારે હું ભોળેનાથના મંદિરે બેઠો છું, રૂમમાં છું. હું ભોળેનાથ બાપાની સોગન ખાઈને કહું છું કે હું કાંઈ મેલી વિદ્યા જાણતો નથી ને એમાં પડ્યો નથી. અને મેલી વિદ્યાવાળાનો અંત બહુ ખરાબ હોય છે એવું બધાને મોઢે મેં સાંભળ્યું છે. પણ સાધુ છું, મારે મેલી વિદ્યા કરીને કરવું છે શું? મારે શું જરૂર છે? મેલી વિદ્યા જાણતો હોત તો સાધુ ન બનત. અને મેલી વિદ્યા જાણતો હોત ને તો કોકની ઓફિસમાં ઘૂસી જાત અને ત્યાં કહેત કે બચ્ચા 10,000 રૂપિયા દે દે એટલે તરત આપી દે. વળી બીજી ઓફિસમાં જાઉં, બચ્ચા 50,000 चाहिए દે દે, તરત 50,000 આપી દે. આ મેલી વિદ્યા. તો એવું આવડતું હોત ને તો એ 4 બંગડીવાળી ગાડીમાં ફરતો હોત. અને વહેલો પકડાઈ જાય ને મેલી વિદ્યાવાળા. જો અમુક જણા પકડાઈ જાય
અમુક એક વિડીયો મેં જોયો તો આમાં કોક સાધુ મેલી વિદ્યાવાળા કોકની ઓફિસમાં ગયા હતા અને એની ઉપર ખબર નહીં શું વિદ્યા કરી ને તો આખો ઠેલો ને તિજોરી ને બધું ખાલી કરી ગયા. એ લોકો પકડાઈ ગયા. તો મેં આવું કર્યું તો હું પકડાઈ ના જાત. અને મારા એવા વિડીયા ક્યાં બહાર પડ્યા છે કે મેં કોક ઉપર મેલી વિદ્યા કરી અને હું પકડાયો. તો આ બધું ઉડે છે ક્યાંથી ખબર નથી પડતી કે બાપુ મેલી વિદ્યા જાણે છે. તો એ ખબર કેમ પડી કે હું મેલી વિદ્યા જાણું છું? એટલે સર્વેને વિનંતી છે કે સાધુ સંતોનું જાણતા ના હોય, સત્ય એનું જાણતા ના હોય તો એની નિંદા ન કરો. ભજન કરું છું, ભજન કરવા દો. ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી.